ઇવનિંગ જય માતાજી. આજે છે 200 વર્ષ તો બધાને સાલ મુબારક, હેપી ન્યુ યર, પહેલીના રાજા રામ રામ. તો મારા વ્લોગમાં બના રહેજો. આજે અમારા ગામમાં એટલે કે જે પરંપરાગત રીતે જે રાવણું બેસાડવામાં આવે છે ને ત્યારબાદ જે બધા ભાઈઓ મળી અને બીજાને રામ રામ કરે છે એને પૂરો વિડીયો દેખાડીશ. તો વ્લોગમાં બના રહેજો. જય માતાજી. જય માતાજી બધાને. તો કોઈ પણ કાર્યની શરૂઆત માતાજીના દર્શન કરીને કરવામાં આવે છે. એટલે અમારા સતીમાના દર્શન કરી અને પછી અમારા રાવણાની શરૂઆત કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે બહાર આ રીતે રાવણ બેસાડવામાં આવે છે અને ગામના દરેક વડીલ આગેવાન અહીંયા હાજર રહે છે અને તેઓ પોતાના મેળ રૂપે થોડી ઘણા વાર્તાલાપ કરે છે અને ત્યાં ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને ત્યારબાદ ચાનું વિતરણ એકાએક કરવામાં આવે છે અને દરેક ભૂદેવ છે ને દરેકને ચોલ્લા કરી અને સન્માનિત કરે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે લાઈન બંધ બધા બેઠેલા હોય છે, જેમાં વડીલો જેઓ કહુંબા પાણી કરે છે. તમે જોઈ શકો છો આ બાજુ ચા બનાવવાનો બી ચાલુ છે અને સાથે સાથે પીવાનો પણ ચાલુ છે. અને લગભગ બધા વડીલ આગેવાનો આવી ગયા છે અને આપણે અહીંયા કહુંબા પાણીનું પણ કામકાજ ચાલુ છે. તો એક દાદા છે જેઓ કહુંબા પાણી બનાવી રહ્યા છે. તો કહુંબો કેવો આવે છે તે હું તમને દેખાડું છું, લાઈવ જોઈ લેજો. કંઈક આ રીતે બને છે કહુંબો. જો તમે જોઈ શકો છો કે એક દાદા બનાવી રહ્યા છે બહુ સારી રીતે અને આનું બહુ માનપાન છે અત્યારે આ જમાનાની અંદર, તમે જોઈ શકો છો. અને પછી એક વડીલ દ્વારા એનું વિતરણ કરવામાં આવે છે. જેઓ કહુંબા લેતા હોય છે, કરતા હોય છે, પણ આજની યુવા પેઢી ખાસ કરીને એ કહુંબા પાણી કરતી નથી અને વડીલ બેઠા હોય ત્યાં ખાસ કરીને બેસતા પણ નથી, એટલે તેઓ અલગથી સામે ઊભા છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમે જુઓ કે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. એમાં બુંદી અને મહાપ્રસાદ રૂપે સુખડી પણ વેચાણ કરવામાં આવે છે. અને ત્યારબાદ મહારાજ બે શબ્દો કહે છે. વિક્રમ સંવત 2082 કારતક સુદ એકમ નવું વર્ષ સર્વ ગ્રામજનોને રામ રામ સાલ મુબારક. અને સર્વ ગ્રામજનોને માતાજી સદા સુખી રાખે અને આખા ગામને નિરોગી રાખે તેવી પ્રાર્થના. મહારાજના આશીર્વચન પૂરા કરી અને દરેક વડીલ આગેવાનો એકબીજાને હાથ મિલાવી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. અને ત્યારબાદ જે અહીંયા રાવણું બેસાડવામાં આવ્યું છે એની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અને જે આ રાવણું પૂર્ણ થયા પછી જ અમારા આખા ગામમાં એકબીજાને સાંજે મળવા માટે બધા નીકળે છે. એ પહેલાં કોઈ નીકળતું નથી, કેમ કે આ જૂની પરંપરાગત રીતે અહીંયા રાવણું સૌપ્રથમ બેસાડવામાં આવે છે અને પછી જ બધા એકબીજાને મળવા માટે ઘર ટુ ઘર જાય છે. તો આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો, તો અમને બીજો વિડીયો બનાવવાની ખબર પડે. જય માતાજી. તમારે આખો અલગ કિલો લ્યો.